અનાપુર છોટા પરમ પૂજ્ય સીતારામ બાપજી 5-6 દિવસથી આશ્રમ છોડીને જતા તેવા દ્રશ્યો જોવા મળ્યા। અનાપુર છોટા ગૌશાળા ઉપર અસામાજિક તત્વો દ્વારા અચાનક જ હુમલો કરવામાં આવ્યો। ધાનેરા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામમાં બાપુ ક્યાં ગયા તેનું કારણ હજી સુધી એક અકબંધ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે સંદર્ભે ગ્રામજનોનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। બાપુનો વિરોધ કરી આજે આ લોકો 200 થી 250 સંખ્યામાં ગાય માતાના હત્યારે તરીકે પોતે તેવું કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। જ્યારે પરમ પૂજ્ય સીતારામ બાપુ દ્વારા અનેક ગાયોની ઘાસચારો, પાણી તેમજ ગૌશાળાના નિર્માણ માટે તેમની છેલ્લા 4 વર્ષથી મહેનત કરી અને ગૌ માતાનું આનાપુર છોટા મુકામે નિર્માણ કરવામાં આવ્યું, જેથી ગામના અમુક અસામાજિક તત્વો દ્વારા પરમ પૂજ્ય બોલી અને ત્યાંથી ચાલ્યા જાઓ તેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજે 200 થી 250 સંખ્યામાં ગૌ માતાઓ ભૂખી તરસી બાપુ વગર મરી રહી છે। આખું ગામ તેમના વિરુદ્ધમાં જતું રહ્યું હતું અને આ સામાજિક તત્વોએ ગૌ માતાનું પાલન પોષણ અમે કરીશું, પણ 5-6 દિવસમાં આજે આ લોકોને ખબર પડી ગઈ કે આપણે આ કામ આપણાથી નહીં થઈ શકે। પોતે અહેમ રાખી અને 200 થી 250 ગાયોની હાય લઈ રહ્યા છે। જ્યારે હિન્દુ નહીં હોય, આ સનાતન ધર્મમાં ગાય માતાના સાચા સેવકોને પણ એક પીડા થશે કે મેં મારા સનાતન ધર્મની સાથ આપ્યો, પણ જ્યારે આજે મારે ગૌ માતા માટેની જરૂર હતી ત્યારે ગામના લોકોએ પણ વ્યક્તિ દ્વારા સહયોગ આપવામાં આવ્યો અને તેનું મને બહુ દુઃખ થાય છે। છેલ્લા 5-6 દિવસથી બાપુનો કોઈ પણ સંપર્ક થતો નથી અને ગાયો રઝળતી થઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। અનાપુર છોટામાં લુખા તત્વોએ ધમકી આપી, તમે અહીંયાથી ચાલ્યા જાઓ, અમે ગૌ માતા અને સ્નેહ સાચવી લઈશું, પણ આ લોકોને 5 થી 6 દિવસમાં જ ખબર પડી ગઈ કે આ કામ આપણા માટે આસાન નથી। પરમ પૂજ્ય સીતારામ બાપુ ગૌશાળામાં નહીં આવે તો 200 થી 250 સંખ્યામાં ગાયોના હત્યારાઓ આ અસામાજિક તત્વો ગણાશે, કારણ કે આ તેમના દ્વારા એક સાજિશ રચવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું।